વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલની વાત કરવાના છીએ કે મેથેમેટિક્સમાં પ્રેક્ટિકલ કેવી રીતે થઈ શકે, મેથેમેટિક્સનો ઉપયોગ પ્રેક્ટિકલમાં કેવી રીતે કરી શકાય અને મેથેમેટિક્સને એક સાથે મલ્ટિપલ જગ્યાએ કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ એ આજે આપણે શીખીશું. અહીંયા જે વાત છે એ મેથેમેટિક્સના પ્રેક્ટિકલ આપણે કોઈ સાદા કેલ્ક્યુલેટર કે બ્લેકબોર્ડ કે એના ઉપરથી નહીં, પણ મેથેમેટિક્સના એક સોફ્ટવેર દ્વારા કરવાના છીએ. અને આ જે સોફ્ટવેર છે એનું નામ છે મેટલેબ, એટલે કે MATLAB. અહીંયા જે મેટલેબ છે એનો અર્થ ખરેખર જે થાય છે એ મેટ MAT, જે પહેલા 3 લેટર છે એ મેટ્રિક્સ પરથી લેવામાં આવેલા છે. અને મેટ્રિક્સનો અર્થ થાય છે આપણો શ્રેણિક, જે તમે ભણી ગયા છો 11માં, કે જેમાં રોઝ આવે, કોલમ્સ આવે, અને રો ને કોલમ પરથી આપણે જે આખો અલગ અલગ એરે લઈ અને એની જે રચના કરીએ છીએ જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ. તો એ મેટ્રિક્સનું ટૂંકું રૂપ કરી અને મેટ લઈ લીધું. અને આ કામ આપણે ક્યાં કરવાનું છે તો લેબોરેટરીમાં. એ લેબોરેટરીના વર્ડ પરથી પહેલા 3 લેટર LAB લીધા, એટલે કે મેટ્રિક્સ અને લેબોરેટરી એ બંને ભેગા કરી અને નામ આપ્યું છે એનું મેટલેબ. જે લોકો મેથેમેટિક્સમાં નથી ભણતા, આજે ઇંગ્લિશના કોઈ વ્યક્તિ હોય ને કીધું હોય ને કે ભાઈ આ મેટલેબ લખ્યું છે, એ તો મેટલેબને મતલબ જ માને છે કે MAT ને LAB એટલે મતલબ. આ મતલબ નથી, આ આપણું મેથેમેટિક્સનું મેટલેબ છે. અને એ મેટલેબને આપણે હવે મેટલેબના ઘણા બધા પેકેજીસ છે. આ એક એવું મેથેમેટિકલ સોફ્ટવેર છે, ઘણું સ્ટ્રોંગ સોફ્ટવેર છે કે જેના દ્વારા મેથેમેટિક્સની મોટી મોટી કેલ્ક્યુલેશન પણ આપણે કરી શકીએ છીએ. જેમ કે આના દ્વારા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા હોય તો આ મેટલેબ પાસે પોતાના અલગ અલગ ટૂલ કિટ છે, ટૂલ બોક્સ છે. અને એ ટૂલ બોક્સની મદદથી આપણે ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે એની પાસે ડિફરન્શિયલ ઇક્વેશનનું ટૂલ બોક્સ છે, જેમાં દરેક પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન કરી શકીએ. ઇવન ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન હોય, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન હોય, દરેકના સોલ્યુશન આપણે એના જે અમુક ફંક્શન છે એને આપણે સીધા જ ફંક્શનને કમાન્ડના ફોર્મમાં મૂકી કે પ્રોગ્રામિંગ કરી અને આપણે કામ કરી શકીએ છીએ. એટલું નહીં, ધારો કે કર્વ ફિટિંગ તમે ભણી ગયા છો કે કોઈ પણ પ્રકારનો કર્વ હોય, એ કર્વ કેવી રીતે આવે, તો એ જે કર્વ છે એને પણ લેવું હોય તો એના માટેનું ટૂલ બોક્સ આખું કર્વ ફિટિંગનું છે. તો આ બધી વસ્તુનો ઉપયોગ આપણે મેટલેબ દ્વારા કરી શકીએ છીએ. પણ આજે જે આપણે વાત કરવાના છીએ બહુ જ પ્રિલિમિનરી વાત કરવાના છીએ, બહુ જ સામાન્ય વાત કરવાના છીએ કે આપણે આપણા મેટલેબને, એટલે કે આ સોફ્ટવેરને એક કેલ્ક્યુલેટર તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. કેલ્ક્યુલેટર આપણી પાસે ઘણા પ્રકારના હોય છે. એક સાદું કેલ્ક્યુલેટર હોય જેમાં માત્ર આપણે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પર્સન્ટેજ આટલું નીકળતું હોય છે, રાઈટ. એના કરતાં એડવાન્સ તમે કેલ્ક્યુલેટર વિચારો તો જેને એક સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કહેવામાં આવે છે. કદાચ તમે લોકો અત્યારે તો કમ્પ્યુટરથી ભણતા હશો, પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે મોટાભાગના પ્રેક્ટિકલ્સ અમે લોકો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી કરતા હતા. અને એ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એવું હોય જે આજે બી એન્જિનિયરિંગ છોકરાઓ યુઝ કરતા હશે કે એન્જિનિયર્સ યુઝ કરતા હોય, કે જેની અંદર સાઇન ફંક્શન, ટેન ફંક્શન, કોસ ફંક્શન, લોગેરિથમિક ફંક્શન, એક્સપોનેન્શિયલ ફંક્શન, આ બધા ફંક્શન પણ એની અંદર ઇનબિલ્ટ હોય, જેને કહીએ છીએ આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર. પણ આજે જે વાત કરીશું આપણે મેટલેબની, એ મેટલેબ એટલું સ્માર્ટ કેલ્ક્યુલેટર છે કે જે ઓર્ડિનરી અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કરતાં પણ એડવાન્સ છે. એના કરતાં ઘણી બધી એક્ટિવિટી, ઘણી બધી કેલ્ક્યુલેશન એકદમ ફાસ્ટ કરે છે. અને માટે આપણે આ મેટલેબ એ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તરીકે કેમ કામ કરે એની આપણે વાત કરવાની છે, રાઈટ. આપણે શરૂઆત કરીએ તો જો આ જે વાત છે મેટલેબ, જે અત્યારે તમને સ્ક્રીન દેખાઈ રહી છે આખી, આ સ્ક્રીનની અંદર જો જ્યાં અત્યારે કર્સર છે જે બ્લિંક થઈ રહ્યું છે ત્યાં લખેલું છે FX, અને પછી 2 એરો છે પેલા ગ્રેટર ધેન વાળા, અને એની પાછળ કર્સર બ્લેન્ક થઈ રહ્યું છે. આપણે જે કંઈ કામ કરવાનું છે એ બધું જ કામ આટલા ભાગમાં કરવાનું છે જે આપણને આપેલું છે, જ્યાં કર્સર બ્લિંક થાય છે. અને એ જે ભાગ છે એને મેટલેબનો કમાન્ડ વિન્ડો એવું કહેવામાં આવે છે. ત્યાં આપણે જે પણ કમાન્ડ આપીશું એ કમાન્ડ આ જે સોફ્ટવેર છે એ ફોલો કરશે. એટલે આર્મી જેવું છે, એકવાર જનરલે જે બી ઓર્ડર આપ્યો એ બાકીના બધા સૈનિકોએ ફોલો કરવાનો. એક્ઝેક્ટલી એવી રીતે અહીંયા તમે જે કમાન્ડ લખશો, જે કમાન્ડ આપશો, એ કમાન્ડને ફોલો આ સોફ્ટવેર કરશે. જેમ કે બહુ સિમ્પલ વસ્તુ કહું, આજે આપણું કેલ્ક્યુલેટર આપણને તારીખ નથી કહી શકતું, અહીંયા પૂછશો કે ભાઈ આજની તારીખ શું છે, તમે લખો અહીંયા DATE, ડેટ, અને જેવું તમે એન્ટર આપશો એટલે તમને તરત કહી દેશે કે આજે 11 સપ્ટેમ્બર 2020 છે. એટલે તમને પહેલા સ્ટેપ પરથી ખબર પડી ગઈ કે આ જે કેલ્ક્યુલેટર છે જેને કહીએ છીએ મેટલેબ, એ જેવું તેવું સામાન્ય નથી, રાઈટ. આ જે છે એ સાદા કેલ્ક્યુલેટર કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કરતાં ઘણું એડવાન્સ છે. તમે જેવો એને કમાન્ડ આપશો વિધિન અ સેકન્ડ એ તમને એના આન્સર આપી દેશે.
હવે તમને એવું પણ થશે કે આ તો આટલી જ બારી છે, આટલી બારીમાં કામ કરતા કરતા એટલે કે આ વિન્ડોમાં કામ કરતા કરતા જો ભરાઈ ગયું તો તેના માટે એક સરસ સિમ્બોલ છે અને વાપરીશું આપણે એને ચોખ્ખું કરવાનું. ચોખ્ખું કરવું એટલે કે ક્લીન કરવું, અને ક્લીન કરવા માટેનો વર્ડ શું છે? CL, જેને કહીશું ક્લીન કરવાનું. પણ ક્લીન કોને કરવાનું છે? એ જો બધું સાફ કરી નાખ્યું તો ગડબડ થઈ જાય. આપણે માત્ર આપણને જે વિન્ડો આપેલી છે, જેને આપણે કમાન્ડ વિન્ડો કહીએ છીએ, એટલું સાફ કરવાનું છે. તો કમાન્ડ વિન્ડોને આપણે જો C કહીએ તો જો હું CLC એવું લખી અને એન્ટર આપીશ એટલે આપણી આખી જે કમાન્ડ વિન્ડો છે કેવી થઈ ગઈ? અહીંયા એકદમ ક્લીન થઈ ગઈ. તો બે વસ્તુ થઈ ગઈ. તમે તારીખ આપી દીધી, અને જો તમે સાફ કરવાનું કીધું તો ઇમિડિયેટલી ક્લિયર વિન્ડો પણ કરી દીધી છે. હવે જે મેટલેબ છે, જેમાં મેં તમને વાત કરી કે એ મેટ્રિક્સ પરથી આવેલું છે, એનો મતલબ કે એનો જે બેઝ છે, એની ગણતરીની વાત છે, એ બધું એ મેટ્રિક્સના ફોર્મમાં કરે છે. એટલે આજે હું જો કોઈ સંખ્યા પર લખું, ધારો કે હું 5 એવી સંખ્યા લખું, આપણે લખ્યું ધારો કે મેં 5, તો એ 5ને પણ એક મેટ્રિક્સ સમજશે. તમે કહો કે 5 થોડી મેટ્રિક્સ છે, 5 તો એક ઇન્ટીજર છે, પણ 5ને એ મેટ્રિક્સ કેવી રીતે સમજશે? તો જો મેટ્રિક્સ કેવી રીતે હોય છે કે જેમાં અલગ અલગ રોઝ હોય અને અલગ અલગ કોલમ્સ હોય. જો એમાં 2 રો હોય અને 2 કોલમ હોય તો એ મેટ્રિક્સને શું કહીએ છીએ આપણે? 2x2. અને 2x2 મેટ્રિક્સના એલિમેન્ટ કેટલા થઈ ગયા? તો 4. કયા કયા? 2 રોમાં જે છે એલિમેન્ટ છે, અને કોલમના જે છે ઊભા એલિમેન્ટ. તમે એટલે આડા એલિમેન્ટ ગણશો તો બી 4 મળશે, ઊભી રીતે ગણશો કોલમ વાઇઝ તો પણ તમને 4 મળશે. તો આને મેટ્રિક્સ કેવું તો શું કહેવાનું? તો બહુ સિમ્પલ વસ્તુ છે. આ છે એને તમે 1x1 મેટ્રિક્સ કહી દો. એટલે કે એવો મેટ્રિક્સ કે જેની રો પણ એક છે, જેની કોલમ પણ એક છે, એનો મતલબ આમાં એક જ એલિમેન્ટ હોય, જેને આપણે A11 કહીએ છીએ, ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ, રાઈટ? તો જ્યારે તમે એક ઇન્ટીજર લખશો, એ ઇન્ટીજરને પણ આ જે આપણું કમ્પ્યુટર છે, એટલે કે મેટલેબ જે સોફ્ટવેર છે, એ એને મેટ્રિક્સ ગણશે. હવે આપણે વિચારીએ કે આપણે એને કેવી રીતે ઓપરેશન્સમાં લેવાના અને કયા કયા ઓપરેશન્સ અહીંયા કામમાં આવે છે. તો સૌથી સિમ્પલ ઓપરેશન છે આપણું સરવાળા બાદબાકીનું. ધારો કે લઈ લઈએ, મેં 5 લખ્યું છે, હવે લખું પ્લસ, અને ધારો કે 7 લખું, અને જેવું ઇક્વલ ટુ કહીશ તો એને આપણે આન્સર આપી દીધો. કેટલો થઈ ગયો? 12. ધારો કે મારે ગુણાકાર કરવાનો છે તો હું લખું 5. અહીંયા ગુણાકાર માટે આપણે જે એક્સ વાળું સિમ્બોલ છે નહીં વાપરીએ, પણ સ્ટાર વાપરીશું, રાઈટ? તો ગુણાકારને સ્ટાર કહીશું, 5 સ્ટાર 7, અને જેવું આપણે એન્ટર આપીશું તો આપણને ગુણાકાર આપી દેશે, એટલે કે 35. ધારો કે હું ભાગાકાર કરું છું તો 6. જો મારે ડિવાઈડ કરવું હોય તો હું આ સ્લેશ કરીશ, રાઈટ? 6 ડિવાઇડેડ બાય 3 એવું લખીશ, અને જો હું એન્ટર આપીશ તો આન્સર મળી ગયો આપણને 2. જો મારે સબટ્રેક્શન કરવું હોય એટલે કે હું 6 લખું, આ પ્રમાણે માઇનસ કરું, અને અહીંયા હું 3 કરું તો 6 - 3 એનો આન્સર આપણને આપી દેશે 3. તો આ જે આપણું સિમ્પલ કેલ્ક્યુલેટર હતું એની બધી જ વાત થઈ ગઈ. અને સિમ્પલ કેલ્ક્યુલેટરના એટલે કે સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી બધી જ વસ્તુનો જવાબ આપણને અહીંયા મળી ગયા. અને ફરીથી હું CLC લખું છું એટલે મારી આખી સ્ક્રીન કેવી થઈ ગઈ? પાછી ચોખ્ખી, રાઈટ? પ્રશ્ન જ્યાં સુધી 1 નંબરનો હતો ત્યાં સુધી આપણે વાંધો નહોતો, પણ હવે પ્રશ્ન જે આવે છે વધારે નંબર માટે આવે છે. ધારો કે મારે એને મેટ્રિક્સના ફોર્મમાં લખવું છે, એટલે કે રોના ફોર્મમાં લખવું છે. તો કોઈ પણ મેટ્રિક્સની રો કેમ લખી શકાય? તો બહુ સાદી વસ્તુ છે. એને આપણે સ્ક્વેર બ્રેકેટમાં લખીશું, અને સ્ક્વેર બ્રેકેટમાં લખું, ધારો કે હું 1, પછી હું સ્પેસ આપું 2, ફરી સ્પેસ આપું 3, અને જો હું આ બ્રેકેટ ક્લોઝ કરી દઉં તો આ મેટલેબને ખબર પડી જશે કે મારે એક રો લખવાની છે. અને આ જે મેટ્રિક્સ છે ને કેવો મેટ્રિક્સ કહેવાય? તો 1/3 મેટ્રિક્સ કહેવાય. એટલે કે એક રો અને કોલમ કેટલી થઈ ગઈ? 3 કોલમ વાળો મેટ્રિક્સ. અને જો આનું એન્ટર આપીશ તો એને શું કર્યું? રોના ફોર્મમાં લખી કાઢ્યું 1, 2 અને 3. કોઈને એમ થાય કે મારે રો નહીં કોલમના ફોર્મમાં લખવું છે, તો શું ઊભું લખવાનું? તો ના, એના માટે અલગ સિમ્બોલ છે. જેમ આપણે રોના ફોર્મમાં લખવા માટે 2 નંબર વચ્ચે શું કર્યું? સ્પેસ આપી, છે કે 1 સ્પેસ 2 સ્પેસ 3. એમ અહીંયા હું ફરીથી આ જ લખીશ 1. હવે હું સ્પેસ આપવાને બદલે સેમીકોલન કરું છું. ખ્યાલ આવે છે ને? કોલનનો મતલબ 2 ટપકા, સેમીકોલન એટલે ઉપર ટપકું છે, નીચે કોમા છે, રાઈટ? પછી હું 2 કરું છું, ફરીથી સેમીકોલન, અને 3 કરું. અને જો આને હું ક્લોઝ કરી દઉં તો આ જે મેટલેબ સોફ્ટવેર છે એ આને હવે રોને બદલે શું સમજશે? કોલમ. કેવી રીતે? તો જ્યારે તમે સેમીકોલન કરો છો એટલે નીચે ઉતરી જાય, એટલે કે 1 લખ્યા પછી એ નીચે ઉતરશે અને 2 લખશે.
2 લખ્યા પછી પાછું નીચે ઉતરશે અને 3 લખશે. જો આને હું એન્ટર આપીશ ને તો કેમ લખ્યું 1 2 3 ઊભું લખી કાઢ્યું. કરેક્ટ. તો આ શું થઈ ગયું? કોલમ થઈ ગયું. હવે તમારે પ્રશ્ન આવે કે રો લખતા આવડી ગયું, કોલમ લખતા આવડી ગયું, મારે રો અને કોલમ બંને ભેગા લખવા હોય તો? રાઈટ, આ બી પ્રશ્ન છે. તો આપણે સિમ્પલ શરૂઆત કરીએ. આપણે ચલો 2x2 મેટ્રિક્સ લખીએ. જો હું 2x2 મેટ્રિક્સ લખું તો શું થાય? 2 રો આવે એની અને 2 કોલમ આવે. ધારો કે મારે પહેલી રોના 2 એલિમેન્ટ લખવા છે તો આમ લખીશ 1 સ્પેસ 2. તો શું થઈ ગયું? હવે જો હું બ્રેકેટ ક્લોઝ કરી દઉં અને એન્ટર આપું તો મને ફરીથી જેમ ઉપર 1 2 3 લખ્યા છે એમ અહીંયા મને 1 2 લખીને આપે. તો મારે શું જોઈએ છે? અહીંયા મારે પહેલી રોમાં 1 2 જોઈએ છે અને બીજી રોમાં 3 4 જોઈએ છે. એટલે કે મારે નીચે ઉતરવું છે અને નીચે ઉતરવા માટે શું કરીશું આપણે? સેમિકોલન. કરેક્ટ. હવે સેમિકોલન પછી હું લખું 3 સ્પેસ 4. તો આ મારી શું થઈ ગઈ? બીજી રો થઈ ગઈ. અને જો હવે આને હું ક્લોઝ કરી દઉં અને જો હું એન્ટર આપું તો શું મળી ગયું મને? આ મારો 2x2 મેટ્રિક્સ મળી ગયો. એટલે કે 1 2 અને પછી નીચે આવી ગયા. રાઈટ. અચ્છા, કોઈને એમ થાય કે મારે 3x3 મેટ્રિક્સ લખવો છે તો શું કરવું પડે? પહેલી રોમાં 3 એલિમેન્ટ, બીજી રોમાં 3 એલિમેન્ટ અને ત્રીજી રોમાં 3 એલિમેન્ટ. જેમ કે આમ લખું 1 2 3. ઓકે. હવે મારે બીજી રોમાં જવું છે તો સેમિકોલન કરી દો. 4 સ્પેસ 5 સ્પેસ 6. એટલે આપણે સ્પેસ પર દબાવીએ છીએ. હવે મારે ત્રીજી રોમાં જવાનું છે એટલે ફરીથી સેમિકોલન. હવે ધારો કે લખું 7 સ્પેસ 8 સ્પેસ 9. અને જો હું ક્લોઝ કરી દઉં તો શું મળી ગયું મને? પહેલી રોમાં 1 2 3 મળશે. સેમિકોલન કરો, નીચે ઉતરી જઈશું એટલે 4 5 6 આવશે. પાછા નીચે ઉતરી જઈશું એટલે 7 8 9 આવશે. તો કેવો મેટ્રિક્સ મળી ગયો આપણને અહીંયા? 1 2 3 4 5 6 7 8 9. રાઈટ. આ જે મળી ગયો આપણને એ સાદો મેટ્રિક્સ મળી ગયો. હવે મારો પ્રશ્ન એ છે કે જો હું આમ લખું છું 1 2 3, આપણને બધાને ખબર છે કે આ 1 2 3 લખ્યું હવે બધાને આવડી પણ ગયું છે. જો અહીંયા હું જેવું એન્ટર દબાવીશ તો મને જવાબ શું મળશે? એક રો મળી જશે. એક જ લાઇનમાં 1 2 3 લખાશે. પણ જો આ રોને મારે કશું જ કર્યા વગર ઓટોમેટિક કોલમમાં કન્વર્ટ કરી દેવા હોય તો એના માટે આપણે મેટ્રિક્સમાં કયો શબ્દ છે? ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. રાઈટ. ટ્રાન્સપોઝ એટલે જો રો હોય એને કોલમ કરી નાખે અને કોલમ હોય એને રો કરી નાખે. તો અત્યારે ખરેખર શું છે? રો. અને ટ્રાન્સપોઝ માટેનો સિમ્બોલ કયો છે? એક ટપલી મારીએ છીએ ને આપણે, એટલે કે ઉપર એક કોમા મૂકી દઈએ એટલે વાત પૂરી થઈ ગઈ. તો કોમા ક્યાં છે? આ કોમા દેખાય છે બધાને? મેં શું કર્યું અહીંયા? 1 સ્પેસ 2 સ્પેસ 3 ને મેટ્રિક્સ ફોર્મમાં લખી. જો મેં પાછળ જે કોમા દેખાય છે ન કર્યું હોત તો કેમ લખાત? 1 2 3 લખાત. જો હું ફરીથી કરું એકવાર, આ કાઢી નાખું અને જો એન્ટર આપું તો શું લખાયું છે? 1 2 3. પણ આ વસ્તુને જો હવે હું આમ લખું અને હવે હું એને ઉપર એક ડેશ આપી દઉં અને ડેશ આપું એનો મતલબ શું થઈ ગયું? ટ્રાન્સપોઝ થઈ ગયો. અને ટ્રાન્સપોઝનો મતલબ કે જે રો છે એ શું બની જશે? કોલમ. જો આને હું એન્ટર આપીશ જેવું તો શું મળી ગયું આપણને? કોલમ. કરેક્ટ. ફરીથી હું CLC લખીને આખી આપણી સ્ક્રીન ક્લિયર કરી દઉં. આ જ વસ્તુ આપણને કોલમ માટે પણ મળશે. જેમ કે હું આમ લખું 1 સેમિકોલન 2 સેમિકોલન 3 અને મેટ્રિક્સ પૂરો કરું તો આપણને ખબર છે કે આ જે મેટ્રિક્સ છે એ રો નહીં પણ આપણને કોલમ આપશે. અને જો હું એન્ટર કરીશ તો મને જવાબ શું મળી ગયું? પહેલા નંબરની કોલમ 1 2 3. પણ આ જ વસ્તુને હું 1 સેમિકોલન 2 સેમિકોલન 3 અને આવું લખું તો હવે તમને ખબર છે કે કોલમ મળશે. પણ જો હું આ કોલમનો ટ્રાન્સપોઝ કરી દઉં એટલે કે ઉપર એક ડેશ મૂકી દઉં, એક ટપલી મારી દઉં તો જવાબ શું મળી જશે? હવે આ કોલમ નહીં લખે, હવે શું લખશે? રો લખશે. જોયું તમે? તો આન્સર શું મળી ગયો આપણને? 1 2 3 રોના ફોર્મમાં મળી ગયો. તો એનો મતલબ કે અહીંયા મેટલેબ જે છે એ દરેકે દરેક એલિમેન્ટ કે દરેકે દરેક એન્ટ્રીને હંમેશા મેટ્રિક્સની ભાષામાં જ સમજે છે. એટલે આની ભાષા એક જ છે અને કઈ ભાષા છે? તો મેટ્રિક્સની ભાષા. તો મેટલેબને કઈ લેંગ્વેજ આવડે છે? રાઈટ, એને મેટ્રિક્સની ભાષા આવડે છે. બીજું, એની મેમરી જે છે ને એ બહુ શોર્ટ મેમરી છે. અત્યારે જે કહીએ છીએ એ પ્રમાણે જ્યારે આપણે કેલ્ક્યુલેટરમાં યુઝ કરતા હોય ત્યારે શોર્ટ મેમરી એટલે શું? એને અત્યારે તમે જે કહો એ યાદ રાખે. જેવું તમે એને નવી વસ્તુ આપશો એને વેરિયેબલમાં એટલે જૂની વસ્તુ ભૂલી જશે. જેમ કે
હું અત્યારે એમ કહું કે a ઇઝ ઇક્વલ ટુ 5. બહુ જ સ્માર્ટ છે અને યાદ રાખી લીધું. શું યાદ રાખી લીધું? a ઇઝ ઇક્વલ ટુ 5. બરોબર. ધારો કે અત્યારે હું જે છે ને ક્લિયર બી કરી દઉં છું. ચલો બધું સાફ કરી નાખ્યું અને હું ફરીથી પૂછું કે a એટલે શું, તો ખાલી a લખીને એન્ટર કરીશ ને તો એને જૂનું યાદ જ છે, a ઇઝ ઇક્વલ ટુ 5. એટલે અહીંયા એને ગજની જેવું નથી થતું. જો ફરી તરફ હું આખી સ્ક્રીન ક્લિયર કરી દઉં, ફરીથી પૂછું ભાઈ a એટલે શું, તો જો હું લખીશ કેપિટલ A, તો તરત કહી દેશે 5. હવે એને યાદ રહી ગયા છે, રાઈટ. અને આ જે ઇક્વલ ટુ છે બતાવે છે એ કોઈ પણ વસ્તુને વેલ્યુ અસાઇન કરવાનું કહે છે. જેમ કે હું લખું b ઇઝ ઇક્વલ ટુ 7, તો હવે એને યાદ રહી ગયું કે b નો મતલબ શું થાય, તો 7. હવે હું જ્યારે પણ b લખું ખાલી અને એન્ટર આપું તો 7 થઈ ગયું. એમ જો મોટી સંખ્યા યાદ રાખવી હોય આપણે, જેમ કે ધારો કે હું એવું કહી દઉં કે a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9, આટલી મોટી સંખ્યા છે તો પણ યાદ રહી ગઈ ને. હવે તમે જેવું a લખી અને એન્ટર આપશો એટલે હવે 5 ભૂલી ગયો. જે તમે એને છેલ્લું કીધું હોય યાદ રહી ગયું. અત્યારે શું યાદ રહી ગયું? હવે a બરોબર 1 2 3 4 5 6 7 8 9 નંબર. હવે જો એને એવું કહું કે a ઇઝ ઇક્વલ ટુ 55 અને એન્ટર આપું, હવે એને યાદ રહી ગયું કે a ઇઝ ઇક્વલ ટુ 55, તો હવે આગળની વેલ્યુ ભૂલી જશે. હવે હું એને પૂછીશ કે a એટલે શું, અને જો એન્ટર આપીશ તો એ કહેશે 55, રાઈટ. જો હું પૂછું કે a એટલે શું અને એન્ટર આપું તો એ કહેશે 55. એનો મતલબ કે તમે એને જે છેલ્લી વેલ્યુ આપશો એ હંમેશા એને યાદ રહી જશે. અને એ પછી સરવાળા માટે હોય, ગુણાકાર માટે હોય, ભાગાકાર માટે હોય, જેમ વાત કરીએ આપણે હમણાં, તો એને આ બધી જ વસ્તુ આવડશે કે 33 પ્લસ 23, તરત આન્સર કહી દેશે 56. 33 માઇનસ 23, તરત આન્સર કહી દેશે 10. 33 મલ્ટીપ્લાય માટે શું કરીશું આપણે? સ્ટાર 2 કહી દો, તરત આન્સર આપશે આપણને 66, રાઈટ. આ બધી વસ્તુને આવડે છે. પ્રશ્ન એ છે કે હવે આપણે એને કોઈ પણ વેલ્યુ અસાઇન કર્યા પછી તમે એને પૂછશો કે આ વસ્તુ સાચી કે ખોટી, તો પણ એ તમને જવાબ આપશે, જે આપણને નોર્મલ કેલ્ક્યુલેટર જોવા મળતું નથી. જેમ કે જો લખું a ઇઝ ઇક્વલ ટુ 5, ચલો એને યાદ શું રહી ગયું? a ની વેલ્યુ 5 છે એવું યાદ રહી ગયું. હવે હું એની પાસે ખરાઈ કરું. ખરાઈ કરવા માટે એવું છે કે જો હું 2 વખત ઇક્વલ ટુ લખું એનું મતલબ કે ઇક્વલ છે એવું વિચારે છે, અને જો હું 1 વખત ઇક્વલ ટુ લખું અને આગળ નેગેશન સાઇન મૂકું, એટલે જે આપણું હોય છે ને ઇક્વિવેલન્ટ લખવા માટેની, એ સાઇન મૂકું, બતાવું તમને આ સાઇન, તો આ સાઇનને નેગેશન ગણશે. અને જો હું 2 વખત ઇક્વલ ટુ લખું આ પ્રમાણે તો એ ઇક્વલ છે એવું ગણશે. ચલો અત્યારે આપણા મેટલેબને શું ખબર છે? મેટલેબને એવી ખબર છે કે a ની વેલ્યુ કેટલી છે? 5. હવે હું એની પાસે ખરાઈ કરું કે ભાઈ a એ ખરેખર 5 છે, આવું પૂછું છું એને, તો આપણે જવાબ આપશે હા. એના માટે હાનો અર્થ છે 1 અને નાનો અર્થ છે 0. એટલે કે સાચું એનો અર્થ છે 1 અને ખોટું એનો અર્થ છે 0. કારણ કે આપણે a ઇઝ ઇક્વલ ટુ 5 એકવાર એને એસાઇન કરવાનું કીધું છે, એટલે હવે એના મગજમાં એનો મતલબ 5 જ છે. એટલે મને પૂછું કે ખરેખર a 5 છે, આન્સર આપશે યસ, a ઇઝ ઇક્વલ ટુ 5. હું એને પૂછું a ની વેલ્યુ 7 છે, રાઈટ. આપણે a ને શું એસાઇન કર્યું? ખરેખર 5. એને પૂછીએ છીએ a ની વેલ્યુ 7 છે, એ કહેશે ના, આન્સર શું આપ્યો? 0. હું એમ પૂછું કે a ની વેલ્યુ 1000 છે, એ તરત કહેશે ના, મળી ગયું 0. હું એને પૂછું કે a ની વેલ્યુ 45 છે, એ તરત શું કહેશે? નો. પણ જો એને પૂછીશ કે a ની વેલ્યુ 5 છે, તરત શું કહેશે? હા, રાઈટ. તો એ જૂની વસ્તુ હંમેશા યાદ રાખે છે. કયા ફોર્મમાં યાદ રાખે છે? જે ફોર્મમાં આપણે એને કીધું હોય એ પ્રમાણે. ફરીથી a ની વેલ્યુને યાદ જ છે, કેટલી છે? 5. એને પૂછું a ની વેલ્યુ 5 નથી, હવે જો મેં નેગેશન કીધું છે, હું એમ પૂછું કે a ની વેલ્યુ 5 નથી, રાઈટ. કારણ કે આગળ શું આવી ગયું? નેગેશન આવી ગયું. હું એમ કહું કે અહીંયા ખરેખર a ની વેલ્યુ 5 છે, હું એમ પૂછું a ની વેલ્યુ 5 નથી, તો શું કહેશે?
ના ભાઈ તમે ખોટા છો. અહીંયા આપણે આન્સર શું આપશે? યોર આન્સર ઇઝ 0. 0 મતલબ તમે ખોટા છો. હું એમ કહું કે a ની વેલ્યુ 100 નથી. a ની વેલ્યુ 100 નથી. સાચી વાત છે, કારણ કે a ની વેલ્યુ આપણે કેટલી ધારેલી છે? અહીંયા એને 5 જ કીધેલી છે. એટલે હું કહીશ કે a ની વેલ્યુ 5 નથી. તો કે તમે સાચા છો. આન્સર શું આપશે? 1. હું એમ કહીશ કે a ની વેલ્યુ 5 છે. સોરી, કેપિટલ લખવું પડશે આપણે. a ની વેલ્યુ 5 છે. તરત શું આપશે? હા. પણ a ની વેલ્યુ 5 નથી એવું કહીશ તો તરત ગુસ્સે થઈ જશે. કોણે કીધું નથી? હું કહીશ એની વેલ્યુ 5 નથી, તને ગુસ્સો ચડશે. ભાઈ 5 જ છે. તરત શું કહેશે? ના, તમે ખોટા છો. રાઈટ? તો તમે સાચા છો કે ખોટા એ પણ તરત તમને કહી દેશે, તમે જે પણ વેલ્યુ એસાઇન કરેલી હશે એના પરથી. જેમ કે હું લખું કે b ઇઝ ઇક્વલ ટુ 25. તો હવે એને ખબર પડી ગઈ કે b ની વેલ્યુ કેટલી છે? 25. કરેક્ટ? અને જો હું b ની વેલ્યુ 25 કહેતો હોઉં અને હવે પૂછું b 25 છે એવું કહું છું, તો કહેશે હા બરોબર છે, તમે સાચા છો. પણ હું કહીશ b 25 નથી, તો બાપુને ગુસ્સો ચડશે. તરત કહેશે કે ના, તમે ખોટા છો. સોરી, b 25 નથી એવું કહું તો તરત કહીશ ના, તમે ખોટા છો. રાઈટ? પણ હું એમ કહું કે b 24 છે તો તરત કહેશે ના, b તો મેં 25 કીધેલું છે. રાઈટ? એને 25 યાદ છે એટલે 25 સિવાયની કોઈ પણ વેલ્યુ આપશો તો તમને ના પાડશે. અને 25 સિવાયની કોઈ પણ વેલ્યુ નથી એવું કહેશો તો એ ખુશ થઈ જશે. જેમ હું લખીશ કે b 24 નથી. જો 24 છે એવું કીધું ના પાડતી હતી. હું કહીશ b 24 નથી તો કહેશે હા, તો વાત સાચી. કેમ? કારણ કે b તો 25 છે એટલે તરત 24 માટે આપણે ના પાડી તો હા પાડતી હતી. તો હવે તમે સાચા છો. રાઈટ? b 100 નથી તો તરત કહેશે હા બરોબર છે, b 100 નથી. રાઈટ? પણ હું એમ કહું કે b 25 નથી તો નહીં ગમે એને. હું એમ કહું કે b 25 નથી તો નહીં ગમે તો શું કહેશે? ના ભાઈ, તમે ખોટા છો. રાઈટ? તો તમે કોઈ પણ વસ્તુ એક વખત અસાઇન કરી તો એને યાદ રહી જશે અને પછી તમે એ બધું લખશો તમે સાચા છો કે ખોટા એ પણ આપણને તરત કહી દેશે. હવે જરૂર નથી કે તમે એને ખાલી સિંગલ વેલ્યુ આપો. હું આમ પણ કહી શકું છું a ઇઝ ઇક્વલ ટુ, જે આપણે મેટ્રિક્સ કહીએ છીએ, ધારો કે 2, 3. a is equal to 2, 3. એને ખબર પડી ગઈ. એને આપણે શું કીધું? 2, 3. હવે જે ઓપરેશનની વાત કરતા હતા આપણે, ધારો કે હું બી લઈ લઉં, બીજો મેટ્રિક્સ બી લઈ લઉં અને બી ને હું એવું કહી દઉં કે બી ઇઝ ઇક્વલ ટુ ધારો કે 6 અને 7 છે. થઈ ગયું? તો એની વેલ્યુ શું છે આપણી પાસે? એક રો છે 2, 3. બી ઇઝ ઇક્વલ ટુ શું છે? એક રો છે 6, 7. અને હવે જો હું સરવાળો કરું, વોટ ઇઝ a પ્લસ બી, તો તરત ખબર પડી જશે. શું કરશે? a અને b જે હતા એનો સરવાળો કરી દીધો એને. બરાબર? જેમ કે ફરીથી લખીએ આપણે, બધાને ખ્યાલ જ છે કે જો a શું છે? આ. b શું છે? આ. અને જો હું લખું a પ્લસ બી તો શું કરશે? a પ્લસ બી કરશો એટલે 2 અને 6 એટલે 8 અને 3 અને 7 એટલે 10 મળી ગયું આપણને. 8 અને 10. કરેક્ટ? ઇવન બાદબાકી પણ કરશે જો કરવું હશે તો આપણે. જો એમ લઉં કે a માઇનસ બી, આન્સર શું મળી ગયો આપણને? -4. ઇવન એને ગુણાકાર કરતા પણ આવડશે. જેમ કે આમ લખું ફરીથી એકવાર, a શું છે આપણો?
2 3, બી શું છે આપણો 6 7. તો વિચારો કે આનો ગુણાકાર થઈ શકે ખરો? તો જો આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરવું હોય તો આપણને ખ્યાલ છે કે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ત્યારે જ થઈ શકે જ્યારે પહેલા મેટ્રિક્સની કોલમ અને બીજા મેટ્રિક્સની રો સરખી હોય ત્યારે, રાઈટ? એટલે કે પહેલો મેટ્રિક્સ m ક્રોસ n હોય અને બીજો મેટ્રિક્સ n ક્રોસ p હોય તો આપણે બેનો જવાબ શું મળશે? m ક્રોસ p. અહીંયા પહેલો મેટ્રિક્સ શું છે? તો 1/2 કહેવાય, એક રો અને બે કોલમ. બીજો મેટ્રિક્સ શું છે? એ પણ એક રો અને બે મેટ્રિક્સ છે. એટલે આમ જો તો આનો ગુણાકાર શક્ય નથી, છતાં આપણે કરવા પ્રયત્ન કરીએ. ચલો જોઈએ શું કહે છે આપણને. 1a સ્ટાર b કરો એ તરત આપણે ના પડશે કે આ મેટ્રિક્સનું ડાયમેન્શન પ્રોપર નથી, માટે ન થઈ શકે, રાઈટ? પણ જો હું b બદલી કાઢું અને b ને હું કોલમ મેટ્રિક્સ કરી દઉં તો અત્યારે આ શું છે? 1/2 છે. જો આને હું કોલમ કરી દઉં તો શું થઈ જાય? 1/2 થઈ જાય. એટલે હું આમ લખું આને b ઇઝ ઇક્વલ ટુ, હવે હું બદલી કાઢું ચલો આને અને આમ લખી કાઢું b ની વેલ્યુ 6 7 હતી ને, તો 6 આમ રાખું અને સેમિકોલન 7 આવડે છે બધાને? જો સેમિકોલન કરીશ એટલે રો ને બદલે શું થઈ ગયું? કોલમ થઈ ગયું. તો તમે જુઓ હવે b શું થઈ ગયો? કોલમ મેટ્રિક્સ થઈ ગયો. અને એ શું થઈ ગયો? રો મેટ્રિક્સ થઈ ગયો. હવે હું a સ્ટાર b કરું, ફરીથી એકવાર. a શું છે? રો મેટ્રિક્સ. b શું છે? કોલમ મેટ્રિક્સ. તો a સ્ટાર b લો. શું મળી ગયું મને આન્સર? 33. કેવી રીતે? તો 2 ગુણ્યા 6 એટલે 12 વત્તા 3 ગુણ્યા 7 એટલે 21. 12 અને 21 કેટલા થઈ ગયા? 33. કરેક્ટ? તો જો રો હતું અને કોલમ હતું તો આપણને મળી ગયું. એવું નથી, જો આપણે મલ્ટિપ્લિકેશન કરવું હોય તો એ 2/2 મેટ્રિક્સ હોય તો પણ થઈ શકે. ચલો હું નવું એસાઇન કરું. a ઇઝ ઇક્વલ ટુ, હું એને 2/2 મેટ્રિક્સના ફોર્મમાં લખું. ધારો કે 1 સ્પેસ 2, પછી હું લખું છું અહીંયા સેમિકોલન. ખ્યાલ આવે છે? જેવું મેં સેમિકોલન કર્યું એટલે હવે રો નીચે જતી રહી. હું લખીશ 3 સ્પેસ 4 અને હવે જો હું બ્રેકેટ ક્લોઝ કરી દઉં તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ જે મેટ્રિક્સ છે કેવો થવાનો? પહેલી રોમાં શું આવશે? 1 2, પછી નીચે ઉતરી ગયા. બીજી રોમાં શું આવશે? 3 4. કરેક્ટ? તો જો આ શું મળી ગયું આપણને? a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4, રાઈટ? ચલો હું b લઈ લઉં છું અને b ઇઝ ઇક્વલ ટુ હું આવું લઉં. ટુ સેમિકોલન 3 4. તો આ મને શું મળશે? પહેલી રોમાં 2 2 મળશે અને બીજી રોમાં શું મળશે મને? 3 4. તો હવે પહેલો મેટ્રિક્સ પણ શું કહેવાય? 2/2, રાઈટ? બીજો મેટ્રિક્સ પણ શું કહેવાય? 2/2. અને આનો ગુણાકાર કરું તો પણ મને શું મળશે? 2/2 મેટ્રિક્સ મળશે. લખી દો a સ્ટાર b અને જો હું અહીંયા એન્ટર આપીશ જવાબ શું મળી ગયો મને? અહીંયા 8 10 18 અને 22, રાઈટ? તો આ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન મળી ગયું. પણ બીજો પ્રશ્ન એ આવે છે હવે, જો હું a ઇઝ ઇક્વલ ટુ આવું લખું છું 1 2, હવે મારે એવું કરવું છે કે 1 ને પણ 5 વડે ગુણવો છે, 2 ને પણ 5 વડે ગુણવો છે. તો શું કરવાનું આપણે? કારણ કે પેલું જે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કર્યું એમાં બે વસ્તુ છે કે મેટ્રિક્સને મલ્ટિપ્લિકેશન કરવું હોય કે સાદા નંબરને મલ્ટિપ્લિકેશન કરવું તો સ્ટાર કહેવાય. ધારો કે અહીંયા હું કરું કે a સ્ટાર 5, જવાબ શું મળી ગયો? a ના દરેક એલિમેન્ટને 5 વડે ગુણી કાઢો. શું મળી ગયો આપણને આન્સર? 5 અને 10, રાઈટ? આગળ હું એમ લખું કે a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અને હવે આને 1 2 3 છે. a ઇઝ ઇક્વલ ટુ 1 2 3. મારે a ના દરેક એલિમેન્ટને જો 3 વડે ગુણવા હોય તો આન્સર શું મળશે મને? 3 6 9. હવે આનો એક બીજો રસ્તો છે અને બીજો રસ્તો શું છે?
તો એ આ પ્રમાણે છે. જો મારે એની એન્ટ્રી, જો ફરીથી તમને કહું છું, અહીંયા A*3 કર્યો મતલબ શું થઈ ગયો? મેટ્રિક્સના દરેકે દરેક એલિમેન્ટને 3 વડે ગુણવું. હું તમને ડિફરન્સ સમજાવવાનો. ધારો કે હું આમ લખું છું, A ઇઝ ઇક્વલ ટુ 1 સ્પેસ 2 સેમિકોલન 3 સ્પેસ 4 બ્રેકેટ પૂરો. તો આ શું મળી ગયું મને? મારો મેટ્રિક્સ 1 2 3 4. જો મારે આખા મેટ્રિક્સને 3 વડે ગુણવા છે તો હું સ્ટાર અને 3 કરું તો મને આન્સર શું મળશે? અહીંયા મેટ્રિક્સના દરેકે દરેક એલિમેન્ટ કેટલા વડે ગુણાઈ ગયા? 3 6 9 અને 12, રાઈટ? પણ જો હું આમ લખું, A ઇઝ ઇક્વલ ટુ 1 2 3, મારે અહીંયા શું કરવું છે? દરેકની એન્ટ્રીને ગુણવા છે. અહીંયા ચલો હું એ એસાઇન ન કરું, રાઈટ? એ લખું છું અને ખબર પડી જાય છે કે મારે આખા એને કામ કરવાનું છે, પણ હું માત્ર સિમ્બોલનો યુઝ કરું. જેમ કે આમ લખું છું 1 2 3, તો શું મળી ગયા મને? રો 1 2 3. હવે ધારો કે આને હું 3 વડે ગુણું, 1 મલ્ટીપ્લિકેશન 3, એટલે કે આ જે મેટ્રિક્સ છે એનો આન્સર શું મળશે? 3 6 9. દરેક વસ્તુને કેટલા વડે ગુણી કાઢ્યું? એને 3 વડે ગુણી કાઢ્યું. જો મારે એને આ પ્રમાણે લખવું હોય કે 1 2 3 બ્રેકેટ કમ્પ્લીટ ડોટ સ્ટાર અને 3. અહીંયા શું કર્યું? ફરીથી 3 6 9 મળે છે. પહેલા ભાગમાં એવું છે કે એ એના આખા મેટ્રિક્સ 3 વડે ગુણે છે. આનો અર્થ એવો લે છે કે દરેકે દરેક એન્ટ્રીને એ 3 વડે ગુણે છે. એટલે જે બીજો પાર્ટ આવે છે એ શેનો આવે છે? 1 2 3 ને એ 3 વડે ગુણવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે 1 2 3 એ એક સિમ્બોલ છે જ્યારે મેટ્રિક્સ તરીકે કામ કરે છે. અહીંયા જે છે એ સેપરેટ એન્ટ્રી તરીકે કામ કરે છે. એટલે પહેલી એન્ટ્રીને 3 વડે ગુણ્યા, એને બીજી એન્ટ્રીને પણ 3 વડે ગુણ્યા અને ત્રીજી એન્ટ્રીને પણ 3 વડે ગુણ્યા. જો હું આમ લખું 1 2 મલ્ટીપ્લિકેશન 2, આન્સર મળી ગયા 4. 2 અને 4 એ પ્રમાણે ડિવિઝન કરવું હોય તો 1 2 ડિવાઈડ 2, આન્સર શું મળી ગયો? અહીંયા આપણને 0.5 અને 2 ને 2 વડે ભાગો એટલે શું મળી ગયું આપણને? અહીંયા 1.000, રાઈટ? તો આ પ્રમાણે આપણને એક મેટ્રિક્સ મળી જાય છે. મેટ્રિક્સનો ગુણાકાર કર્યો, મેટ્રિક્સનો ભાગાકાર કર્યો, મેટ્રિક્સને કોઈ વેલ્યુ વડે ગુણ્યું તો પણ આપણે એનો જવાબ મળી જશે. આગળ વિચારીએ આપણે. ધારો કે મારે ઘાત કરવી છે અને હું લખું કે 4 ના ઘાતમાં 2, તો 4 નો મારે સ્ક્વેર કરવો છે તો એને આપણે કહીશું કેપ. એની ઉપર 2 લખીશ તો મને આન્સર શું આપશે? 16. 4 ની 2 ઘાત એટલે કે 16. જો હું એમ લખું કે 2 ની 3 ઘાત એટલે 2, પછી મારે લખવું પડશે કેપ, અને 2 ની કેપ ઉપર 3 મૂકવું એટલે 2 ની 3 ઘાત. મને 2 ની 3 ઘાત તો આન્સર શું આપશે? 8. હવે હું એવું વિચારું કે હું આને મેટ્રિક્સના ફોર્મમાં લખું અને 1,2 કરું, 1,3 કરું, અને ધારો કે હું એની ઘાત કરું છું 2, તો ના પાડે છે. કેમ ના પાડી એને? કારણ કે એને એવું ખબર છે કે અહીંયા મારે કોનો પાવર કરવાનો છે? તો 1 અને 3. 1 3 નામની તો કોઈ વસ્તુ જ નથી. 1 એ હંમેશા ઘાત કોની કરે? કોઈ નંબર આપેલો હોય તો એની ઘાત કરે. અહીંયા નંબર તો છે નહીં, તો એને અહીંયા ઘાત ખબર નથી પડતી. જો હું 1 ની ઘાત કરવા ગયો તો મળી ગઈ, જો હું 2 ની ઘાત કરવા ગયો તો મને મળી ગઈ, બરોબર?
પણ 1 અને 3 મેં જો મેટ્રિક્સના ફોર્મમાં લખ્યું એટલે કે રોના ફોર્મમાં લખ્યું અને હું ઘાત કરવા ગયો તો મને જવાબ નથી મળતો. હું ફરીથી લખું, ધારો કે 1 2 3, ધારો કે હું આની ઘાત કરું, 3 ઘાત કરવી છે તો પણ એ ના પડશે કે ભાઈ આની ઘાત શક્ય નથી. પણ છતાંય જો મારે 1 ની પણ ઘાત કરવી હોય, 2 ની પણ ઘાત કરવી હોય, 3 ની પણ ઘાત કરવી હોય તો શું કરવાનું? તો એક સરસ રસ્તો શોધી કાઢ્યો કે તમે જે સિમ્બોલ વાપરો છો એ સિમ્બોલની આગળ જો તમે એક ટપકું મૂકી દેશો તો મને ખબર પડી જશે કે તમારે 1 બાય 1 બધાની ઘાત કરવાની છે. જેમ કે હું આમ લખું 1 2 અને 3, આપણો રો પૂરી કરી દીધી મેટ્રિક્સની. મારે એની ઘાત કરવી છે એટલે મારે 1 ની પણ ઘાત કરવી છે, 2 ની પણ ઘાત લેવી છે, 3 ની પણ ઘાત લેવી છે. પણ મેટલેબને ખબર નથી પડતી અને મારે એને ખબર પણ પાડવી છે તો હું સીધી ઘાત નહીં લઉં, પહેલાં હું એક ટપકું કરીશ અને પછી હું ઘાત લખીશ. રાઈટ? એટલે કે ડોટ અને આ કરીને હવે હું એને જેટલી પણ ઘાત આવે, ધારો કે હું 3 ઘાત આપીશ તો એને ખબર પડી જશે કે મારે શું કરવું છે. 1 ની પણ 3 ઘાત લેવી છે, 2 ની પણ 3 ઘાત લેવી છે અને 3 ની પણ 3 ઘાત લેવી છે. તો આન્સર શું મળવો જોઈએ મારો? 1. 2 ની 3 ઘાત એટલે 8, 3 ની 3 ઘાત એટલે 27. ખ્યાલ આવે છે બધાને? ફરીથી લખું, ધારો કે લખું 1 2 3 અને મારે 1 ની પણ ઘાત લેવી છે, 2 ની પણ ઘાત લેવી છે, 3 ની પણ ઘાત લેવી છે, પણ મેટલેબને ખબર નથી પડતી એટલે પહેલા હું ડોટ કરી દઉં. ડોટ કર્યા પછી હું ઘાત લખું, હવે હું 4 લખું ત્યારે ખબર પડી જશે કે મારે શું કરવું છે. 1 ની પણ 4 ઘાત લેવી છે, 2 ની પણ 4 ઘાત લેવી છે, 3 ની પણ 4 ઘાત લેવી છે અને જેવું એન્ટર આપીશ તરત આન્સર શું આપી દેશે મને? 1 ની 4 ઘાત એટલે 1, 2⁴ એટલે 16 અને 3⁴ એટલે 81. કરેક્ટ? તો આ એને તરત ખ્યાલ આવી જશે કે આપણે આ પ્રમાણે એની ઘાત લેવાની છે. આ જ વસ્તુ આપણે કોલમ માટે પણ કરી શકીએ છીએ અને બીજી વસ્તુ માટે પણ કરી શકીએ છીએ. આ પરથી ઘણી બધી એવી વસ્તુ પણ છે કે જે એને સીધી ખબર પડે છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એસાઇન વેલ્યુ, એ પ્રમાણે મેટલેબ જે છે એને અમુક ફંક્શન બી ખબર છે. જેમ કે હું એમ કહું કે એક્સપોનેન્શિયલ લખું કે એક્સપોનેન્શિયલ 1 તો એને તરત ખબર પડી જશે કે એક્સપોનેન્શિયલ 1 નો મતલબ e⁻1 છે અને e⁻1 એટલે e થાય. ની વેલ્યુ શું છે? 2.71 વગેરે વગેરે. આપી દીધી વેલ્યુને 2.71. જો હું એમ લખું કે એક્સપોનેન્શિયલ 2 તો એને ખબર પડી જશે કે હું અહીંયા e નો સ્ક્વેર કરું છું. e નો સ્ક્વેર એટલે 2.71 નો સ્ક્વેર, એ તરત આપી દેશે 7.38. રાઈટ? જો હું એવું કહું કે મારે લોગની વેલ્યુ ફાઇન્ડ કરવી છે ને એમ લખું કે હું log 2, જો હું log 2 લખીશ અને બીજી કોઈ વસ્તુ નહીં લખું તો મેટલેબ એવું સમજશે કે મારે નેચરલ log 2 ફાઇન્ડ કરવો છે. એટલે કે log 2 ટુ ધ બેઝ e એવું ફાઇન્ડ કરવું છે અને log 2 ટુ ધ બેઝ e નો જવાબ શું છે? 0.693. બધા લોગ ટેબલમાં ખબર જ છે. અને જો હું log નો બેઝ 10 લઈ લઉં તો log બેઝ 10, જો બેઝ એટલે તમારે નીચે લખવાનું, લાઈનમાં જ લખવાનું છે log 10 એટલે log 10 લખ્યું અને હવે હું 2 લખું એટલે કે હવે જે હું લઉં છું એ log 2 જ લઉં છું જે મેં ઉપર લીધું છે. પણ ઉપર log 2 એ કયા બેઝમાં હતું? નેચરલ બેઝ e માં હતું. અહીંયા log બેઝ 10 માં છે. જો શું આન્સર મળી ગયો? 0.3010. ખબર છે બધાને કે log 2 ટુ ધ બેઝ 10 આટલું થાય. તમે એનો આધાર કોઈ પણ લઈ શકો છો. ધારો કે તમારે લેવું હોય, તમને ખબર છે કે જો કોઈ પણ લોગની અંદર એની બેઝ અને વેલ્યુ બને એક જ હોય તો આન્સર શું મળે? 1. તો log 2 ટુ ધ બેઝ 2 લો જોઈએ, શું આન્સર મળશે? 1. ઇઝ ઇટ ક્લિયર? તો log 2 જ્યારે તમે કશું ન લખો તો એને નેચરલ log લઈ લેશે, આધાર e હોય એવી રીતે. જો તમે log 10 બ્રેકેટમાં 2 કરશો તો એ log 2 ટુ ધ બેઝ 10 લેશે. log 2 બ્રેકેટમાં 2 લખશો તો એ log 2 ટુ ધ બેઝ 2 તરીકે લેશે. એટલે હવે એને કોઈ પણ log તમે લઈ લો, કોઈ પણ વેલ્યુ લઈ લો અને તમે એને કોઈ પણ બેઝ લઈ લો, એ તમને બધી જ વસ્તુ અહીંયા જવાબ તરીકે આપી દેશે. તો એટલું આ સ્માર્ટ આપણું કેલ્ક્યુલેટર તરીકે કામ કરશે. એટલું log નહીં, આપણે આગળ વિચારીએ કે હમણાં આપણે ગ્રુપ થિયરી ભણતા હતા અને તમે જોયું હશે કે આપણે મોડ્યુલો વેલ્યુ લીધેલી છે. ઇન્ટીજર મોડ્યુલો ધીસ, રાઈટ?
ઇન્ટિજર મોડ્યુલો એટલે ધારો કે હું એમ લખું કે 5 ને જો હું 2 વડે ભાગું તો શેષ કેટલી વધે તો 1. તો મને ખબર છે કે 5 ઇઝ કોંગ્રોન્ટ ટુ 1 વિથ રિસ્પેક્ટ ટુ મોડ્યુલો 2, રાઈટ. જો હું મોડ્યુલો 2 ની વાત કરતો હોઉં તો 5 અને 1 એ મોડ્યુલો 2 માટે સરખા જેવા જ છે, કારણ કે 5 ને 2 વડે ભાગવાથી શેષ કેટલી વધે છે 1. તો મેટલેબ ને એ ફંક્શન પણ મોઢે આવડે છે. એ મોડ્યુલો ફંક્શનને યાદ રાખે છે MOD તરીકે. અને જો હું MOD બ્રેકેટમાં એવું લખું, પહેલી સંખ્યા 5 લખું અને જો હું બીજી સંખ્યા કોમા કરી અને 1 લખું તો એને ખ્યાલ આવી જશે કે મારે શું કરવાનું છે. 5 ની વેલ્યુ કોંગ્રુન્ટ મોડ્યુલો 1 માટે કેટલી થાય તો ખબર જ છે આપણને, તો પોતે 0, કારણ કે 5 ને 1 વડે ભાગો તો શેષ શું વધશે 0. પણ જો હું 5 ને 2 વડે ભાગીશ તો મને શેષ શું મળશે. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગો એટલે શેષ શું વધે, કાં તો 0 ને કાં તો 1. 5 માટે ખબર છે કે શેષ શું વધશે 1, તો આન્સર શું આવશે 1. જો હું 5 ને 3 વડે ભાગું તો શેષ શું મળશે. 5 ને 3 વડે ભાગો એટલે શેષ 2 મળશે. એટલે 5 ઇઝ કોંગ્રુન્ટ ટુ 2 with respect to modulo 3. આન્સર શું મળી ગયો 2. તો એ પ્રમાણે આપણે મોડ્યુલો વેલ્યુ પણ આપી છે, કે મોડ્યુલો ધારો કે હું 16 લઈ લઉં અને જો હું 16 ને 12 વડે ભાગું તો શેષ કેટલી વધશે 4. આન્સર શું મળી ગયો આપણને 4. તો મેટલેબ જે છે એને મોડ્યુલો ફંક્શન પણ આવડે છે, એટલે એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા શેષ કેટલી વધશે એ પણ ઇમિડિયેટલી આપણને MOD લખો એટલે તરત આપણને આપી દે છે. એને સ્ક્વેર રૂટ પણ ખબર પડે છે, SQRT. હું એવું લખું અને બ્રેકેટમાં લખું 16 એટલે કે 16 નું સ્ક્વેર રૂટ શોધો એ આપણને ઇમિડિયેટલી આન્સર આપી દેશે 4. હું લખું SQRT અને બ્રેકેટમાં લખું 100, તરત મને વેલ્યુ શું આપી દેશે 10, રાઈટ. પ્રશ્ન એ છે કે એને ખાલી સ્ક્વેર રૂટ જ આવડે છે કે ક્યુબ રૂટ પણ આવડે છે, 4th રૂટ પણ આવડે, 5th રૂટ પણ આવડે. અને આપણે તો ગ્રુપ થિયરી ભણી ગયા હતા કે nth રૂટ, એટલે મન ફાવે એટલા રૂટ શોધવા હોય તો પણ મેટલેબ ઇમિડિયેટલી ચપટીમાં કરી શકે ખરું. ટ્રાય કરીએ ચલો. તો મેટલેબે યાદ રાખ્યું છે nth રૂટ, એવું નામ આપ્યું છે. જો હું nth અને ROOT રૂટ એવું લખી કાઢું, NTH nth અને ROOT રૂટ અને બ્રેકેટમાં લખું. ચલો nth રૂટ વિચારીએ આપણે, જે આપણે મોઢે આવડે છે વિચારીએ આપણે. 3 નું ઘન કેટલો થાય 3 તેરી 9 તેરી 27. એટલે આપણને ખબર છે કે 3 ક્યુબ ઇઝ 27. એનો મતલબ કે 27 નો ક્યુબ રૂટ કેમ લખાશે આપણે, પહેલા જેનો ક્યુબ રૂટ ફાઇન્ડ કરવાનો હોય એ લખવાનું, પછી કોમા લખવાનું. તમારે જેટલામાં નંબરનું રૂટ લેવું હોય આંકડો મૂકવાનો. આપણે ક્યુબ રૂટ શોધવું છે એટલે 3 લખ્યા આપણે અને બ્રેકેટ ક્લોઝ કર્યું. એટલે કે અહીંયા શું કરશે આપણું આ મેટલેબ 27 નું nth રૂટ ફાઇન્ડ કરશે, પણ કયા n માટે તો 3 માટે. તો 27 નું ક્યુબ રૂટ જો શું મળી ગયું 3. અચ્છા, 3 ની 4 ઘાત શું થાય 3 ગુણ્યા 3 9 ગુણ્યા 3 27 ગુણ્યા 3 81. એટલે કે 3 ની 4 ઘાત જે છે એ આપણને શું મળશે 81. એનો મતલબ કે 81 નું ચોથું મૂળ શું થાય 3. લઈએ ચલો nth રૂટ અને હું બ્રેકેટમાં લખું છું 81 કોમા કેટલામાં નંબરનું રૂટ લેવું છે આપણે ચોથા નંબરનું, એટલે કોમા મૂક્યા પછી બ્રેકેટ ક્લોઝ કરો, તરત આપણે વેલ્યુ શું આપી દેશે 3, રાઈટ. ધારો કે મારે nth રૂટ ફાઇન્ડ કરવું છે અને હું લખું કે 64 નું nth રૂટ ફાઇન્ડ કરું. ધારો કે 64 નું 5મું મૂળ ફાઇન્ડ કરું અથવા 6ઠું મૂળ ફાઇન્ડ કરું. ચલો 2 માટે વિચારો, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આપણને ખબર છે કે 2⁶ ઇઝ ઇક્વલ ટુ 64. એનો મતલબ કે 64 નું 6ઠ્ઠા નંબરનું મૂળ શું થાય છે 2 થાય છે. એટલે કે nth root of 64 where n is equal to 6, the answer will be 2. એનો મતલબ કે તમારે ગમે એટલી ઘાત કરવી હોય, હવે કે તમારે ગમે એટલાનું મૂળ લેવું હોય, તમે દરેક વસ્તુ અહીંયા શોધી શકશો, રાઈટ. એટલું નહીં, એને ફેક્ટોરિયલ પણ આવડે છે.
જો આમ લખું FACTORIAL ફેક્ટોરિયલ અને લખું ફેક્ટોરિયલ 3 તો આપણે ખબર છે 3 ફેક્ટોરિયલ એટલે 3 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે આન્સર શું મળશે આપણને 6 રાઈટ તો લખું ફેક્ટોરિયલ 5 લખું 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 5 1 ગુણ્યા 2 એટલે 2 2 ગુણ્યા 3 એટલે 6 6 ચોક 24 24 પંચા 120 શું આન્સર મળી ગયો 120 એનો મતલબ કે અહીંયા આ મેટલેબને દરેકે દરેક ફંક્શન ખ્યાલ છે એટલે કે તમે જો MOD ફંક્શન આપો તો એ તમને મોડ્યુલો આપી દે જો તમે ફેક્ટોરિયલ લખો તો તમે એની ફેક્ટોરિયલ ગણીને આપી દે તમે એક્સપોનેન્શિયલ લખો તો તમને e⁻⁴ આપે તમે log લખો તો અલગ અલગ બેઝ માટે તમને logની વેલ્યુ પણ આપી દેશે અહીંયા એટલું નહીં એને તમે ફોર્મેટ લખો બહુ સ્માર્ટ છે તમે જે ફોર્મેટ કહેશો તમને એ ફોર્મેટમાં આન્સર આપશે જેમ કે હું એમ લખું FORMAT ફોર્મેટ SHORT શોર્ટ એટલે હવે એને ખબર પડી ગઈ કે મારે બધા જવાબ શોર્ટ ફોર્મેટમાં જોઈએ છે અને આ ફોર્મેટનો અર્થ એવો થાય કે કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ કરું તો ડેસિમલ પછી મને 4 ડિજિટમાં વેલ્યુ આપે જેમ કે હું આમ લખું 3 ડિવાઇડેડ બાય 4 તો જવાબ શું આપશે મને 0.7500 જો એ 0.75 પણ કહી શકતું હતું પણ એ 0.75 ના કીધું કેમ કારણ કે આપણે એનું ફોર્મેટ ફિક્સ કરી નાખ્યું છે કે ફોર્મેટ શોર્ટનો અર્થ એવો થાય છે કે તમારે ડેસિમલ પછી મને 4 વેલ્યુ આપવાની એટલે કે 0.7500 રાઈટ તો આપણે આપણે મળશે જો હું લખું કે 5 ડિવાઇડેડ બાય 4 આપણે ખબર છે કે 5 ડિવાઇડેડ 4 ની વેલ્યુ 1.25 થાય છે પણ એ 1.25 નહીં આપે આપણે એને ફોર્મેટ કહી દીધું છે કે ફોર્મેટ SHORT શોર્ટ એટલે આપણને ડેસિમલ પછી 4 વેલ્યુ આવતી હશે એમાં જવાબ છે તો આનો જવાબ આપણે આપશે 1.2500 લેટ અસ ચેક જો આપણે આન્સર શું મળી ગયો અહીંયા 1.2500 જો ઇન્ટીજર હશે ને કંઈ ફેર નહીં પડે પણ તમે જેવું ડેસિમલ પર પહોંચશો તો ડેસિમલ પછી હંમેશા તમને 4 વેલ્યુ જેમ કે હું 4/2 લખીશ ને તો મને આન્સર 2 જ આપશે કેમ કારણ કે ઇન્ટીજર વેલ્યુ છે પણ જેવો ડેસિમલ આવશે તો ડેસિમલ પછી તો ડેફિનેટલી 4 આંકડા મૂકશે જેમ કે હું લખું કે 1 ડિવાઇડેડ બાય 2 તો મને 0.5 નહીં કે પણ શું કહેશે 0.5000 કારણ કે એને નક્કી કર્યું છે કે હું ડોટ પછી 4 આંકડા તો આપીશ જ જો હું એવું લખું હવે કે ફોર્મેટ લોંગ તો એ મને 4 થી પણ વધારે આંકડાનો જવાબ આપશે જેમ કે હું લખું 6 ડિવાઇડેડ બાય 7 તો હવે મને જવાબ શું આપશે 0.857142 વગેરે 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 રાઈટ જો હું ફરીથી લખું CLC કરીને જો હું લખીશ 6 ડિવાઇડેડ બાય 7 તો તમે આન્સર શું આપ્યો આને લોંગ ફોર્મેટ કહીશું ફરીથી આ જ વસ્તુ મારે જો શોર્ટ ફોર્મેટ કરી દઈ તો હું લખું FORMAT SHORT તો હવે જૂનું ભૂલી ગયો હવે એને શું યાદ રહેશે શોર્ટ ફોર્મેટ યાદ રહેશે અને હવે જો હું 6 ડિવાઇડેડ બાય 7 કરું તો તમે જ બોલો શું જવાબ આપશે મને શું આન્સર મળી ગયો 0.8571 જો પાછળ એને 4 2 8 5 7 1 બધું કાઢી નાખ્યું એને કેમ તો ફોર્મેટ શોર્ટનો અર્થ થાય છે કે ડેસિમલ પછી 4 જ ડિજિટ આપવા અને લોંગ ફોર્મેટમાં આપણને 4 કરતાં વધારે એટલે કે લોંગ ફોર્મેટ તરીકે આપે છે ઓકે હવે આની આ વસ્તુ હું ચેન્જ કરું છું વસ્તુ એ જ રાખું છું કે જ્યારે લોંગ ફોર્મેટ હતું તો લાંબા ફોર્મેટનો જવાબ આપ્યો મેં શોર્ટ ફોર્મેટ કર્યું તો એ ડેસિમલ પછી મને 4 આંકડામાં જવાબ આપે છે અને હવે હું એને કહું કે તું મને આવું ફોર્મેટ આપ ફોર્મેટ SHORT શોર્ટ અને હું E કહું છું ફોર્મેટ શોર્ટ E એનો મતલબ કે એ જે મને ફોર્મેટ આપશે એ તમે યાદ કરો કે આપણે ઘણી વાર લખતા હોઈએ છીએ કે 585 તો 585 ને જો મારે એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખું કેમ લખાય 5.85 મલ્ટીપ્લાય બાય 100 અને મલ્ટીપ્લાય બાય 100 એટલે 10 ના ઘાતમાં 2 એ અહીંયા E તરીકે લેશે E ટુ ધ પાવર 2 જો અહીંયા લખું ફરીથી
હવે ફોર્મેટ ચેન્જ કરું, 6/7 લખીશ, 6 ડિવાઇડેડ બાય 7. જોને શું કર્યું, 8.5714 ઇન્ટુ e રેઝ ટુ -1, એટલે 10 ઘાતમાં -1, કારણ કે ઓરિજિનલ વેલ્યુ શું હતી, 0.8 હતી. પણ ઈ ફોર્મેટ એમ શું આપશે કે પહેલો નંબર છે એ પૂર્ણાંક હોય એટલે એક જ ડિજિટ પૂર્ણાંકમાં આપશે, પછી ડોટ, એના પછી બધાએ આપણને ડેસિમલમાં વેલ્યુ આપશે અને એને 10 ટુ ધ પાવર ગણશે. તો ખરેખર વેલ્યુ 0.8 હતી, એને શું કીધું, 8.5 ઇન્ટુ 10 રેઝ ટુ -1. તો બીજા એક્ઝામ્પલ આપું, જેમ કે FORMAT SHORT અને હું ઈના ફોર્મ જ રાખું છું અત્યારે, અને હું એમ લખું કે 45 ડિવાઇડેડ બાય 2. તો મોઢે વિચારો આનો આન્સર શું આવે. ખરેખર તો 45/2 કરો એટલે તમને 22.5 એવું મળવું જોઈએ, મળે ને, 22.5. પણ આનો આન્સર તમને 22.5 નહીં આપે. શું આન્સર આપશે, એને ઈના ફોર્મમાં આપશે. અને ઈના ફોર્મમાં જ્યારે આન્સર લખતા હોય ત્યારે એ 23 લખવાના બદલે ફિક્સ છે કે પહેલા સિંગલ ઇન્ટીજર, પછી ડોટ, પછી ડિજિટલ, અને ખરેખર તો આન્સર 23 છે. જો 23 ને તમે 2ના ફોર્મમાં લખતા હો તો તમારે ગુણ્યા 10 કરવા પડશે. તો આન્સર શું આપશે આપણને, 2.35 ઇન્ટુ 10 રેઝ ટુ 1, એટલે E + 1 એવું લખશે. જો શું લખ્યું એને, 2.25 એટલે કે 22.5 ને બદલે શું કીધું એને, 2.25 ઇન્ટુ E રેઝ ટુ +1. શોર્ટ લખ્યું હતું એટલે 4 ડિજિટ તો લખશે જ પાછો એ. અને જો હું અહીંયા E કાઢી નાખું, તમે જુઓ FORMAT અને SHORT એવું લખું, અને હવે હું લખું કે 45 ડિવાઇડેડ બાય 2. હવે આન્સર શું આપશે, તો હવે આ ઈ વાળો ભાગ કાઢી નાખશે, એ આપણે સીધું જ કહેશે 22.500. કરેક્ટ. એ જ વસ્તુ આપણે હજી આગળના ફોર્મમાં લઈએ આપણે, અને એ ફોર્મ છે જેમ કે સાદું ફોર્મેટ મેં કીધું અને મેં લખ્યું 6 ડિવાઇડેડ બાય 7, તો જે વેલ્યુ થતી હતી આપણને એ આપી. જેમ કે હું લખું 45 ડિવાઇડેડ બાય 2, તો શું આપી, 22.5000, કારણ કે ફોર્મેટ વેલ્યુ છે માટે આપણને ડેસિમલ પછી 4 વેલ્યુમાં આન્સર આપે છે. કરેક્ટ. પણ હવે મારે 2 જ ડેસિમલ આન્સર જોઈતા હોય તો એના માટેનો શબ્દ છે FORMAT, ફોર્મેટ. અને કેવું ફોર્મેટ, એ ફોર્મેટને કહીશું આપણે બેંક, BANK. અને જો હું ફોર્મેટ બેંક રાખું અને હવે 45 ડિવાઇડેડ બાય 2 કરું તો મને આન્સર આપ્યું 22.50. હવે 22.5000 નથી આપતું, બેંક એટલે આપણે ટૂંકું કરી નાખ્યું એને, અને કેટલામાં રાખ્યું છે આપણે, ખાલી એને 2 ફોર્મમાં જ રાખ્યું. જેમ કે હું 99 ડિવાઇડેડ બાય 2 કરીશ તો મને આન્સર શું આપશે, 49.5. પણ આ જ વસ્તુને જો હું ફોર્મેટ SHORT કરી દઉં, એટલે કે ફોર્મેટ શોર્ટ કરું, અને જો હું 99 ડિવાઇડેડ બાય 2 કરું તો મને શું આપશે, ડેસિમલ પછીની 4 વેલ્યુ આપશે. અને ડેસિમલ પછીની 4 વેલ્યુ એટલે 49.5000 પ્રમાણે. ખ્યાલ આવે છે. તો આ પ્રમાણે અલગ અલગ ફોર્મેટ પણ એને ખ્યાલ આવે છે. મિત્રો એટલું નહીં, આ મેટલેબને સાઇન, કોસ, ટેન એની પણ ખબર પડે છે. જેમ કે હું આમ લખું કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન 90. મોઢે વિચારો જોઈએ, તમને ખબર હશે કે સાઇન 90 શું છે. તમને એવી ખબર છે કે સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. કરેક્ટ. જોઈએ આ તમને શું આન્સર આપે છે. આને તો ગડબડ કરી દીધી. અને આન્સર તમને આપ્યો છે 0.8940. કેમ? કારણ કે જ્યારે તમે સીધું જ 90 લખો છો ત્યારે મેટલેબ એને રેડિયન વેલ્યુ તરીકે ગણે છે. મેટલેબને ખબર જ તમે ડિગ્રી કીધું છે, તમે એને કહો કે સાઇન 90 ડિગ્રી કેટલા, તો એ તમને 1 કહેશે. પણ જો તમે માત્ર સાઇન 90 લખશો તો એની રેડિયન વેલ્યુ લેશે. તો ડિગ્રી માટે શું કરવાનું, SIN, સાઇન. ડિગ્રી માટે તમે ખાલી D એડ કરી દો, અને હવે બ્રેકેટમાં તમે 90 લખો, અને હવે તમને પૂછો કે સાઇન 90 ડિગ્રી શું થાય, તમને ઇમિડિયેટલી શું કહી દેશે, 1. કરેક્ટ. તો આ એટલું સ્માર્ટ છે કે એને સાઇન રેડિયનની વેલ્યુ પણ આવડે છે, સાઇન ડિગ્રીમાં વેલ્યુ ફાઇન્ડ કરતા પણ આવડે છે,
એટલું નહીં, એને સાઇન હાઇપરબોલિક વેલ્યુ પણ આવડે છે. તમે ભણી ગયા છો ને, સાઇન હાઇપરબોલિક, સાઇન HX તમે જેને કહેતા હતા, સાઇન હાઇપરબોલિક વેલ્યુ કેટલી છે? તો 0. તો એને સાદું સાઇન આવડે છે, ડિગ્રીવાળું સાઇન આવડે છે, એને હાઇપરબોલિક સાઇન આવડે છે, ઇવન એને ઇન્વર્સ પણ આવડે છે. અને ઇન્વર્સ લખાવો તો કેમ લખાય? તો આગળ માત્ર એ કરી દો. આમ આપણે ઇંગ્લિશમાં ગ્રામરમાં એ એટલે ઊંધું ગણાય એમ, કોઈ પણ આગળ તમે એ લખી દો. જે મેં અત્યારે કોરોનામાં કહી દીધું સિમ્ટોમેટિક, એટલે જેને લક્ષણ દેખાતા હોય, શું કહેવાય? લક્ષણ સાથે કોરોના આવ્યું છે. એ સિમ્ટોમેટિક એટલે લક્ષણ ખબર ન પડે ને છતાં એને કોરોના થઈ ગયો હોય. તો અહીંયા એ હંમેશા ઇન્વર્સનું કામ કરે છે. તો જો હું એ સાઇન લખીશ તો એને ખબર પડી શકે આપણે અહીંયા ઇન્વર્સની વાત કરી રહ્યા છીએ. તો એ સાઇન 1 લખું તો આન્સર શું મળવો જોઈએ? તમને ખબર જ છે કે સાઇન ઇન્વર્સ 1 વેલ્યુ શું મળશે? કેમ તમને તો ખબર હતી કે 90 ડિગ્રી આવવું જોઈએ અહીંયા તો, કારણ કે સાઇન 90 ડિગ્રી બરોબર 1 હોય તો સાઇન ઇન્વર્સ 1 બરોબર શું થાય? 90 ડિગ્રી. તો મિત્રો ફરીથી અહીંયા આપણે ડી શબ્દ નથી વાપર્યો એટલે એ આને એક રેડિયન વેલ્યુ જ ગણશે. અને આન્સર આપણે શેમાં આપ્યો? એને રેડિયનમાં આપ્યો. પણ જો એમ કહું કે એ સાઇન ઇન્વર્સ 1 નો જવાબ ડિગ્રીમાં આપો, એટલે કે એ સાઇન ઇન્વર્સ નો જવાબ આપણને ડિગ્રીમાં જોઈતો હોય તો આન્સર શું મળી ગયો? 90. કરેક્ટ. અને એ પ્રમાણે એ આપણને જવાબ હાઇપરબોલિકમાં પણ આપશે. તો જો ને સાદું સાઇન ખબર પડે છે રેડિયનમાં, એને સાદું સાઇન ખબર પડે છે ડિગ્રીમાં, એને સાઇન હાઇપરબોલિક ખબર પડે છે, એને ઇન્વર્સ સાઇનનો આન્સર રેડિયનમાં પણ આપી શકે છે, એ ઇન્વર્સ સાઇનનો જવાબ એ ડિગ્રીમાં પણ આપી શકે છે, અને ઇન્વર્સ સાઇનનો જવાબ જે બી ફંક્શન લઈએ એ ફંક્શન આપણે આપશે. તો જે મેં અહીંયા સાઇન લખ્યું છે એ પ્રમાણે તમે કોસ પણ લઈ શકો છો, સેક પણ લઈ શકો છો, ટેન પણ લઈ શકો છો, અને દરેક જે ફંક્શન છે એ દરેકે દરેક ફંક્શનની આપણને વેલ્યુ આપશે. તો મિત્રો આ એક બહુ જ બેઝિક વાત હતી. અને બેઝિક વાતમાં આપણે જાણ્યું કે એણે આપણને આજની તારીખથી માંડી અને તમામ વસ્તુ એ એણે મેટલેબના પોતાના કમાન્ડ વિન્ડોની અંદર આપણે જવાબ આપી દીધો. એ સાદો સરવાળો હોય, સાદી બાદબાકી હોય, સાદો ભાગાકાર હોય, સાદો ગુણાકાર હોય, કે બે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન હોય, કે મેટ્રિક્સનું અલગ અલગ પ્રકારના ઘાત લેવાની હોય, એ દરેક જાત મેં તમને કીધું હતું કે જેમ કે આપણે પાવર લેવું હોય અને હું આમ લખું 1 2 3 4 5 6 7, મેં આટલું જ લાંબુ લખી દીધું છે. અને મારે 1ની પણ ઘાત લેવી છે, 2ની પણ ઘાત લેવી છે, 3ની પણ ઘાત લેવી છે, 4ની પણ ઘાત લેવી છે, 5ની પણ ઘાત લેવી છે. એટલે કે મારે એન્ટ્રી વાઇઝ કામ કરવું હોય તો શું કરવું પડે? આગળ ટપકું મૂકવું પડે. પછી મારે ઘાત લઈ લેવું. એટલે હવે એને ખબર પડી ગઈ કે મારે શું કરવાનું છે? એન્ટ્રી વાઇઝ લેવાનું. હવે જો આનો હું ક્યુબ કરી દઉં તો મને આન્સર શું આપશે? 1નો ક્યુબ, 2નો ક્યુબ, 3નો ક્યુબ, 4નો ક્યુબ, 5નો ક્યુબ, 6નો ક્યુબ, 7નો ક્યુબ, એ પ્રમાણે બધાનો ક્યુબ જો મળી ગયો. તો આટલું સ્માર્ટ જે છે એ આપણું કામ કરશે. તમને મેટ્રિક્સમાં ફરતી એક વસ્તુ સમજાવી દઉં કે જો હું મેટ્રિક્સમાં 1 2 3 લખું અને જો મેટ્રિક્સ ક્લોઝ કરી દઉં તો એ મને રો 1 2 3 નહીં આપે, કારણ કે એ 1 2 3 ને એક જ નંબર ગણશે 1 2 3 એટલે કે 123. પણ જો હું એમ લખીશ કે 1 સ્પેસ 2 સ્પેસ 3 તો એને ખબર પડી જશે કે મારે શું જોઈએ છે? એક રો જોઈએ છે. રાઈટ. જો હું એમ લખીશ કે 1 સેમિકોલન 2 સેમિકોલન 3 અને બંધ કરીશ તો એને ઓટોમેટિક ખબર પડી જશે કે મારે કોલમ જોઈએ છે. તો મને આન્સર શેમાં આપશે? કોલમમાં આપશે. તો હવે એને રો ખબર પડે છે, કોલમ ખબર પડે છે, નંબર ખબર પડે છે, નંબરની ઘાત ખબર પડે છે, નંબરનો ભાગાકાર ખબર પડે છે. ભાગાકાર પણ મને 2 ડિજિટમાં જોઈએ કે 4 ડિજિટમાં જોઈએ કે એક્સપોનેન્શિયલ ફોર્મમાં જોઈએ એ પણ એને ખબર પડે છે. એને ત્રિકોણમિતિ પણ ખબર પડે છે, રેડિયનમાં, ડિગ્રીમાં, ઇન્વર્સ પણ ખબર પડે છે. જવાબ ઇન્વર્સ રેડિયનમાં જોઈએ કે ડિગ્રીમાં જોઈએ. તો આ બધી જ વસ્તુ એની પાસે જે છે એ નોર્મલ કેલ્ક્યુલેટર કે નોર્મલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કરતાં પણ વધારે સ્માર્ટ છે. માટે એમને કહીશું આપણે સ્માર્ટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તરીકે મેટલેબ કામ કરે છે. તો આપણી બહુ જ બેઝિક વાત હતી મેટલેબમાં કેમ ઊંડા ઉતરવું એના માટેના પહેલું પગથિયું હતું. અને પહેલું પગથિયું એટલે આપણે મેટલેબ એક કેલ્ક્યુલેટર તરીકે કેમ કામ કરે છે એની વાત કરીએ આપણે. અને જે મેટલેબ છે આપણું મેં કીધું એ પ્રમાણે મેટ્રિક્સના ફોર્મમાં દરેકને કન્વર્ટ કરી અને પોતાની વેલ્યુ લે છે. માટે આપણે એને મેટલેબ એટલે કે મેટ્રિક્સવાળી લેબોરેટરી એવું કહીએ છીએ. તો જેનો આપણો પહેલો પ્રેક્ટિકલ હતો. પછી આપણે આગળ ધીમે ધીમે એડવાન્સ પ્રેક્ટિકલ સુધી પણ જઈશું. તો આજનો પ્રેક્ટિકલ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મને આશા છે કે તમને આ બધી વસ્તુમાં ખ્યાલ પણ આવ્યો હશે અને મેટલેબમાં બહુ જ તમને નવી વસ્તુ ગમી પણ હશે. તો આપણે આગળ વધારે એડવાન્સમાં
નેક્સ્ટ પ્રેક્ટિકલમાં લઈશું. થેન્ક યુ.